નારદ કહે છે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આ બધો સંસાર, દુખી છે આ બધો સંસાર. નારદ કહે છે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આ બધો સંસાર, દુખી છે આ બધો સંસાર. લખપતિ પણ ખોટો બોલે, ભાવ કરીને ઓછું તોલે. લખપતિ પણ ઓછું બોલે, ભાવ ધરીને ઓછું તોલે. ખાલે તોલે રહ્યો જગતમાં ખોટાનો વેપાર, દુખી છે આ બધો સંસાર, દુખી છે આ બધો સંસાર. નારદ કહે છે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આ બધો સંસાર, દુખી છે આ બધો સંસાર. ઘર ઘરમાં છે ઝઘડા જે, સંતાનો મા બાપને બાજે. ઘર ઘરમાં છે ઝઘડા આજે, સંતાનો મા બાપને બાજે. ઘર ઘરમાં છે ઝઘડા જે, સંતાનો મા બાપને બાજે. ઘર ઘરમાં છે ઝઘડા આજે, સંતાનો મા બાપને બાજે. મર્યાદાનું માથું કાપતી સ્વચ્છંદી તલવાર, દુખી છે આ બધો સંસાર, દુખી છે આ બધો સંસાર. નારદ કહે છે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર, દુખી છે આ બધો સંસાર, દુખી છે આ બધો સંસાર. જે સ્નેહ હોવો જોઈએ, જે પ્રેમ હોવું જોઈએ, પરસ્પર પ્રીતિ હોવી જોઈએ, આ બધું હવે સુકાઈ ગયું છે. જે લાગણી હોવી જોઈએ, જે અટેચમેન્ટ હોવું જોઈએ, કે બાપ એના દીકરાને જોવે, કંઈ બોલવું ન પડે, એના આંખ ઉપરથી ખબર પડી જાય કે આજ મારા પિતાને આટલી જરૂર છે. બાપ થાકીને આવે એટલે એને દીકરાને ખબર પડી જાય કે મારા ઉપર આજે અપસેટ થઈને આવ્યા છે, એના મોઢા ઉપરથી લાગે છે કે મારે એને કંઈ પૂછવાનું નથી, મારે એની પાસે કંઈ માગવાનું નથી, મારે એને પાણી પાવું પડશે. એક પત્ની પતિને જોઈને ખબર પડી જાય કે મારો પતિ આજે થાકીને આવ્યો છે. પરસ્પર પ્રેમ જે હતો એ બધો સુકાઈ ગયો છે. આજે નથી સ્ત્રી પુરુષને સમજી શકતી, નથી પુરુષ સ્ત્રીને સમજી શકતો. બાળકો પણ એ મા બાપને સમજી શકતા નથી. બધા જે પોતપોતાનું ટેન્શન લઈને ફરે છે. પુરુષને બહારનું ટેન્શન હોય અને સ્ત્રીઓને ઘરમાં પોતપોતાનું ટેન્શન હોય છે. એનું જે છે એનું સુખ નથી, એની પાસે જે નથી એનું દુઃખ એને છે. આ દુનિયામાં કોઈ દુઃખી નથી, બધા જ સુખી છે. પણ એની પાસે જે છે ને એનું એને સુખ નથી, એની પાસે જે નથી એનું દુઃખ છે. અથવા તો એની પાસે ઘણું બધું છે પણ બાજુમાં નવું આવે એટલે એને દુઃખ ચાલુ થાય. આ દુનિયામાં કોઈ દુઃખી જ નથી. ભગવાને આ દુઃખ બનાવ્યું જ નથી, ભગવાને સુખ બનાવ્યું છે. પણ માણસ ધીમે ધીમે પોતાની કર્મના કારણે, પોતાના વિચારના કારણે કે જે સ્નેહ હોવો જોઈએ, જે પ્રેમ હોવો જોઈએ, જે પ્રીતિ હોવી જોઈએ, એના કારણે માણસ દુઃખી થાય છે. પરિવારમાં પ્રેમ હોવો જોઈએ. આપણે ત્યાં પુરુષ બે પ્રકાર, એક ઘરમાં રહેવાનું છે અને એક બજારમાં રહેવાનું છે, યાને બહાર રહેવાનું છે. તો પરિવારમાં રહેવા માટે દિલ જોઈએ.
અને બજારમાં રહેવા માટે દિમાગ જોઈએ. બજારમાં તમારે જાઓ, દિમાગ ન હોય તો તમે છેતરાઈ જાઓ, લૂંટાઈ જાઓ. એટલે બજારમાં જવા માટે તમારી પાસે દિમાગ હોવું જોઈએ, પણ પરિવારમાં રહેવું હોય ને તો તમારી પાસે દિલ હોવું જોઈએ. દિલથી રહેવું જોઈએ. દિલથી જે રહેતા હોય ને એના પરિવારમાં કોઈ દિવસ મુસીબત આવે જ નહીં. અને યાદ રાખજો, મુસીબત તો બધાના જ ઘરે આવવાની છે, પણ દિલથી રહેતું હશે ને મુસીબત એનું કાંઈ વાળ વાકો નહીં કરી શકે. મુસીબત બધાના ઘરે આવવાનું છે. એટલે મનુષ્ય જે છે ને એ પરિવારમાં દિલથી નથી રહેતો, દિમાગથી રહે છે. અને જ્યાં વેપાર કરવાનો છે, જ્યાં દિમાગથી રહેવાનું છે, ત્યાં દિલ લગાડીને બેસે છે, એટલે દુઃખી થાય છે. સંતો કહે છે, સ્નેહ તણા ઝરણા સુકાયા, પદ બધે જેવી ફૂકાયા. સ્નેહ તણા ઝરણા સુકાયા, પવન બધે ઝેરી ફૂંકાયા. સ્નેહ તણા ઝરણા સુકાયા, પવન બધે ઝેરી ફૂંકાયા. સ્નેહ તણા ઝરણા સુકાયા, પવન બધે ઝેરી ફૂંકાયા. જીવન જીવવા માટે જગતમાં થઈ છે મારા માર દુઃખી છે. આજ બધો સંસાર દુઃખી છે, આજ બધો સંસાર. નારદ કહે છે નારાયણ ને ભજો ભૂમિ પર માર દુઃખી છે, આ બધો સંસાર દુઃખી છે, આ બધો સંસાર. આ બધું જોતા કવિ કહે છે કે આ જે ભગવાને બધાને બનાવ્યા, પશુને બનાવ્યા, પંખીને બનાવ્યા, મનુષ્યની સૃષ્ટિ બનાવી, ઝાડવા બનાવ્યા, પવન, નદી, પર્વત, મેઘ બનાવ્યા, વાદળ બનાવ્યા, આકાશ બનાવ્યા, સૂરજ, ચંદ્ર, તારા, બધું બનાવ્યું. બધા પોતપોતાની ગતિમાં ચાલે છે. પોતપોતાના સમય આવે ત્યારે વરસે છે, પોતપોતાનો સમય આવે ત્યારે સૂર્ય પ્રકાશ આપે છે. રાત્રે આખો દિવસ જે તડકો પડ્યો હોય તો ભગવાન રાતે ચંદ્રરૂપી શીતળતા મોકલી બધાને શાંત કરે છે. બધું બરોબર ચાલે છે. માણસે એટલો બધો ઘોંઘાટ કર્યો છે, માણસ એટલો બધો બગડ્યો છે કે બધા વાતાવરણનો આજે ચેન્જ કરી નાખ્યો છે. સમયસર વરસાદ આવતો હતો, કાલે વરસંતુ પર્જન્ય, સમયસર વરસાદ આવે, સમયસર તડકો આવે, સમયસર ઠંડી આવે. આ વાતાવરણ સારું હોય ત્યાં સમયસર આવે. અને અત્યારે માણસ એવો વિભ્રો છે, એવો કેમિકલમાં એવું વાતાવરણને બગાડે છે, એટલે આજે સમયસર વરસાદ પણ આવતો નથી, સમયસર ઠંડી પણ આવતી નથી, સમયસર આપણને તડકો પણ મળતો નથી. ભારત વર્ષમાં તો આ ત્રણેય ઋતુ એક સમાન મળે, બીજા બધા દેશોમાં આટલું બધું ઉપલબ્ધતા નથી. લોકોને કહે કે અમારે તો વર્ષમાં 1-2 વાર વરસાદ આવે, 1-2 દિવસ, ત્યારે ભારતમાં તો 4-4 મહિના એ ઋતુ ચાલતી હોય. પણ માણસ એટલો બધો વિફર્યો છે ને કે એને બધું બગડી નાખ્યું. બધા બરોબર ચાલે છે. જેને ભગવાને આડા બનાવ્યા એ સીધા ચાલે છે, અને જેને સીધા બનાવ્યા એ આડા અવળા ચાલે છે. માણસના કારણે માણસ બગડ્યો. આજે એટલો બધો માણસ બગડ્યો. આપણે બધા જાણીએ છીએ કે આપણે માણસને હાથ પણ મલાવી શકતા નથી. કોઈને હાથ મલાવી, એનો ટચ કરીએ, એનો આપણને સ્પર્શ થાય તો સંગ દોષ લાગે, એની જેવી બુદ્ધિ આપણને થઈ જાય. એટલે આપણે કોઈને નમસ્કાર કરીએ, પગે લાગીએ દૂરથી, કે એને અડાય નહીં, એના જેવી આપણને સ્વભાવ આવી જાય. તમે જેની હારે રહેતા હો ને એની જેવા થઈ જાઓ. તમે જે દેવની પૂજા કરતા હો ને એ દેવની પૂજા તમારામાં ઉતરે એટલે તમે દેવ જેવા થઈ જાઓ. ભગવાનની પૂજા કરી, ભગવાનની કથા શ્રવણ કરીને આપણે પણ ભગવાન જેવું થઈ જવાનું છે. કાલે બિંદુકની કથા કરી કે પ્રેત યોનિમાં વયો ગયો હતો, પણ ભગવાનની કથા કરતા કરતા સાંભળતા એ પોતે શંકર ભગવાનના સ્વરૂપ જેવો થયો. એટલે કોઈ કવિએ સરસ કીધું છે, सूरज न बदला, चांद न बदला, न बदला ये आसमान, कितना बदल गया इंसान, कितना बदल ગયા इंसान. सूरज न बदला, चांद न बदला, न बदला ये आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया
पे गंगा नाच रहा नर हो पर नंगा छल और कपट के हाथों अपना बेच रहा ईमान कितना बदल गया इंसान कितना बदल गया इंसान देख तेरे संसार की हालत क्या हो गए भगवान कितना बदल गया इंसान कितना बदल गया इंसान खाली मानस બગડ્યો છે બાકી વાતાવરણ પ્રકૃતિ પ્રફુલ્લિત છે માણસ જો એના નીતિ નિયમમાં આવી જાય ને તો બધું જ પાછું સારું થઈ જાય ઘણી વાર કહે ને રોગ ઉપડે કોરોના નીકળે એટલે કે માણસને બંધ કરી દો માણસને ઘરમાં પૂરી દો લોકડાઉન કરાવી દો કેમ કે માણસ જ વગાડે છે બાકી કૂતરાને પશુને ગાયને ચકલાને પોપટને મેનાને આ બધા મુક્ત ફરે છે એનામાં રોગ નથી ગયો આ રોગ માણસને તમે બંધ કરો એટલે રોગ બંધ થઈ જાય તમે માણસને ખુલ્લો મૂકશો એટલે નવા નવા આ તો એક આવ્યો છે આવા તો કેટલાય આવવાના છે અહીં તો કળિયુગ અહીંયા આવવાનો છે જે કંઈ ગયો નથી સરસ કહે છે એની અને કવિ કહે છે કે આવા માણસ ઉપર હવે ભગવાન તમારા કૃપાથી જ બધું થશે બાકી કોઈથી કંઈ થવાનું ગમે એટલી વેક્સિન લગાડશો પણ એ રોગને કોઈ ટાળી શકવાનું નથી વેક્સિન છે તે અંદર શરીરમાં ઉતરે અને શરીરને મજબૂત બનાવે પણ સત્સંગ છે ને એ મનને મજબૂત બનાવે ગમે એટલું તમારું શરીર મજબૂત હશે પણ તમારું મન હાવ નબળું હશે તો માણસ કાંઈ કરી શકવાનો નથી વાહ સરસ રાજેન્દ્રભાઈ ઉપર કાલે તમારી રાહ જોઈ આપણા માજી સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ આજે આવ્યા છે તો એનું પણ સ્વાગત સન્માન વાણી દ્વારા કથાનો પ્રવાહ ચાલે છે તમે ઉપર આવી જાઓ શૈલેષભાઈ આવો આ બાજુ આવો જે મહાનુભાવો આ ગામના વડીલો બધા જે પણ છે એ બધાનું સ્વાગત છે આજની કથાને આપણે કવિ કહે છે કે આપણે ભગવાનની કથા દ્વારા સત્સંગ દ્વારા માણસને મનને મજબૂત કરવાનું મન જ્યાં સુધી મજબૂત ન હોય ત્યાં સુધી માણસ કે ને કે મન મજબૂત હોય તો માણસ બધું કરી શકે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી જે માણસ મજબૂત હોય ને જે મજબૂત માણસ હોય જે અડગ મનનો માનવી હોય ને એને કોઈ પ્રકારે કોઈ વિઘ્ન નડતા નથી પણ જે મનથી હારી જાય ને એને કોઈ પણ મદદ કરી શકતું મારો કહેવાનો સૂર હતો કે માણસને મનથી પણ મજબૂત થવાનું તનથી પણ મજબૂત થવાનું છે અત્યારે સારું આરોગ્ય લેવા માટે પહેલું સુખ તે જાતે નર્યા આપણે પહેલા તો આપણું જાતને સંભાળવીએ કારણ કે આ શરીર છે તો ભગવાનની સાધના થઈ શકશે શરીર નહીં હોય તો તમે કંઈ નહીં કરી શકો એટલે પહેલું સુખ સારું આહાર સારો વિચાર અને સારો વિચાર ક્યારે આવે કે જ્યારે તમે સારો આહાર લીધો હોય જેવું ખાય અન્ન એવું ખાય મન એટલે સારો આહાર લેવો જોઈએ અત્યારે માણસ ગમે તેવું ખાવા મળે ગમે તેવું પીવા મળે ગમે તેમ બોલે છે કવિ કહે છે કે હવે આ ભગવાન તમે દયા કરો આ રોગોનું કારણ સેફટી તો બધી રાખવી જ પડે પણ માણસે એ પણ વિચારવાનું કે આ રોગોનું મૂળ કારણ કોણ છે આજે કોઈ નદી પવિત્ર રહી નથી આજે કોઈ પર્વત પવિત્ર રહ્યા નહીં પર્વતનું ખનન થાય આજે જંગલો પણ કપાઈ રહ્યા છે આજે પશુ પંખી પણ કપાઈ રહ્યા છે એટલે માણસે થોડું જવા મળે એટલે કવિ કહે છે દયા કરે